આજે આપણે ધોરણ 7 ના પ્રકરણ નંબર 11 ઘાત અને ઘાતાંક ચેપ્ટર વિશે અભ્યાસ કરીશું. એમાં સૌપ્રથમ આપણે સ્વાધ્યાય 11.1 જોઈશું. એમાં પહેલો પ્રશ્ન છે કિંમત શોધો. એમાં પહેલો પેટા પ્રશ્ન છે કે 2 ની 6 ઘાત. તો શું કરવાનું છે? સૌપ્રથમ અહીંયા લખી નાખીએ કે પ્રશ્ન નંબર 1 માં 2 ની 6 ઘાત. તો 2 ની 6 ઘાત હોય ત્યારે શું કરવાનું? 2 ની 6 ઘાત હોય તો 2 ને કેટલી વાર લખવાના? 6 વખત. તો સૌપ્રથમ અહીંયા લખીએ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો સૌપ્રથમ શું કરી નાખવાનું? અને 6 વખત લખી નાખવાના. તો 6 વખત લખી નાખ્યા તો સૌપ્રથમ શું કરવાનું? પછી હવે આ બધાનો ગુણાકાર. તો અહીંયા જો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરશો એટલે 2 ની 3 ઘાત થશે. 2 નો ઘન કેટલો થશે? 8. અથવા એમ ન આવડે તો શું કરવાનું? આ બંને સંખ્યાનો ગુણાકાર. એટલે 2 2 4 એટલે 2 દુ 4 4 દુ 8 8 થઈ ગયા. તો અહીંયા 8 લખી નાખવાનું. પછી એ જ રીતના અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 થશે. 2 દુ 4 4 દુ 8. જો તમને ડાયરેક્ટ આવડે તો ડાયરેક્ટ પણ કરી નાખવાનું. એટલે 88 કેટલા થશે? 66. તો આ આપણો પહેલા પ્રશ્નનો જવાબ થઈ ગયો. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. તો પ્રશ્ન નંબર 2 માં 9 ની 3 ઘાત આપેલી છે. તો 9 ની 3 ઘાત હોય તો 9 કેટલી વખત થશે? 3 વખત. તો સૌપ્રથમ અહીંયા લખી નાખવાનું 9 ગુણ્યા 9 ગુણ્યા 9. ચાલો હવે શું થશે? તમને ખ્યાલ હોય તો 9 નો ઘન કેટલો થશે? 729. જો એમ ન આવડે તો કઈ રીતના કરવાનું? 9 81 ગુણ્યા 9 કરી નાખશો તો પણ જવાબ કેટલો આવશે? 729. ચાલો હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રશ્ન નંબર 3 માં આપેલું છે 11 ની 2 ઘાત. 11 ની 2 ઘાત. 11 ની 2 ઘાત એટલે કેટલા થશે? 11 ગુણ્યા 11. ચાલો 11 ગુણ્યા 11 એટલે 11 ગુણ્યા 11 કરશો તો ડાયરેક્ટ આવડતું હોય 11 નો વર્ગ 121 તો લખી નાખવાનું. નહીંતર શું કરવાનું? આ બંનેનો ગુણાકાર. આ બંનેનો ગુણાકાર બાજુમાં કરી નાખશો તો કેટલો જવાબ મળશે? 121. ચાલો હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 માં કીધું છે 5 ની 4 ઘાત. તો 5 ની 4 ઘાત હોય તો 5 ને કેટલી વાર લખી નાખવાના? 4 વખત. તો 5 ને 4 વખત લખશો તો શું કરી નાખવાનું? હવે આ બધાનો ગુણાકાર. તો 55 કેટલા થશે? 25. 25. એ જ રીતના 25 એટલે આ બે 5 નો ગુણાકાર, આ બે 5 નો ગુણાકાર 25. એ જ રીતના આ બે 5 નો ગુણાકાર 25. હવે 25 ગુણ્યા 25 તો 25 નો વર્ગ થઈ ગયો. તો 25 નો વર્ગ તમને ખ્યાલ છે કેટલો થાય છે? 125. તો ખબર હોય તો ભલે, નહીંતર શું કરી નાખવાનું? આ બંનેનો સાઈડમાં ગુણાકાર કરી નાખવાનો. સાઈડમાં ગુણાકાર કરી નાખશો તો જવાબ કેટલો મળી જશે? 125. ચાલો આ પ્રશ્ન નંબર 1 તમારી નોટબુકમાં ઉતારી લો. પછી આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. ચાલો પ્રશ્ન નંબર 2 જોઈએ કે નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો. એટલે જે અહીંયા સ્વરૂપ દર્શાવ્યું છે એને શું કરવાનું છે? આપણે ઘાત સ્વરૂપે લખવાનું છે. તો સૌપ્રથમ આપણે આગલા દાખલામાં જોઈ ગયા તો ઘાત સ્વરૂપે હતા તો આપણે શું કરતા? એની કિંમત શોધતા કે 3 ઘાત હોય તો કેટલી વાર લખતા? 3 વખત. 4 ઘાત હોય તો કેટલી વખત લખતા? 4 વખત. તો એ જ રીતના અહીંયા કરવાનું છે. અહીંયા 6 કેટલી વાર છે? જો ગણી જો તો 1 2 3 અને 4. તો અહીંયા તમને કીધું છે ઘાત સ્વરૂપે લખવાની, કિંમત શોધવાની નથી. તમારે ડાયરેક્ટ અહીંયા ઘાત સ્વરૂપે લખવાનું છે. એટલે હું ડાયરેક્ટ લખું છું કે 6 ની કેટલી ઘાત થશે? 1 2 3 ને 4. તો અહીંયા ડાયરેક્ટ લખી નાખવાનું કે 6 ની 4 ઘાત. 6 ની 4 ઘાત. ચાલો હવે દાખલા નંબર 2 કીધું છે t ગુણ્યા t. એટલે t ગુણ્યા t કરીએ તો શું થશે? t કેટલી વખત છે? 2 વખત. તો t ની ઘાત કેટલી થશે? 2. તો અહીંયા લખી નાખવાનું t ની 2 ઘાત. ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ કે b ગુણ્યા b ગુણ્યા b ગુણ્યા b. b કેટલી વાર આપેલો છે? 4 વખત. તો b ની કેટલી ઘાત થશે? 4. તો અહીંયા લખી નાખવાનું b ની 4 ઘાત. ચાલો દાખલા નંબર 4 જોઈએ કે 5 ગુણ્યા 5 પછી 7 ગુણ્યા 7 ગુણ્યા 7 આપેલા છે. તો સૌપ્રથમ અહીંયા જોઈ લો 5 કેટલી વાર આપેલા છે? 2 વાર. તો અહીંયા 5 ની 2 ઘાત લખી નાખવાની. 5 ની 2 ઘાત ગુણ્યા હવે 7 કેટલી વખત આપેલા છે?
1 2 ને 3 તો 7 ની 3 ઘાત લખી નાખવાની શું કરવાનું 7 ની 3 ઘાત આપણે સાદુરૂપ આપવાનું નથી માત્ર ને માત્ર ઘાત સ્વરૂપે દર્શાવવાનું છે એટલે આ રીતના લખી નાખશું હવે એ જ રીતના દાખલા નંબર 5 જો કે 2 ગુણ્યા 2 ગુણ્યા a ગુણ્યા a આપેલું છે તો સૌપ્રથમ અહીંયા 2 ગુણ્યા 2 છે એટલે 2 ની કેટલી ઘાત કરશું 2 વાર છે એટલે 2 એ જ રીતના ગુણ્યા a ગુણ્યા a આપેલું છે તો a કેટલી વાર આપેલા છે 2 વાર તો a ની કેટલી ઘાત લખશું 2 ચાલો હવે દાખલા નંબર 6 જોઈએ કે a ગુણ્યા a એટલે a કેટલી વાર આપેલા છે 3 વાર તો અહીંયા શું કરી નાખવાનું a ની 3 ઘાત લખી નાખવાની કે a ની 3 ઘાત ગુણ્યા c ગુણ્યા c ગુણ્યા c ગુણ્યા c એટલે c કેટલી વાર આપેલા છે 4 તો c ની કેટલી ઘાત લખી નાખવાની 4 ગુણ્યા d કેટલી વાર આપેલા છે 1 અથવા d ની 1 ઘાત લખો તો પણ ચાલે ન લખો તો પણ ચાલે ચાલો તમારી નોંધ પોથીમાં ઉતારી લો ચાલો દાખલા નંબર 3 જોઈએ કે નીચે દર્શાવેલ દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે ઘાતાંક સંકેતનો ઉપયોગ કરીને લખો એમાં પહેલો પ્રશ્ન છે 512 તો સૌપ્રથમ અહીંયા લખીએ 512 હવે 512 ના આપણે અવયવ પાડી દઈશું સૌપ્રથમ અહીંયા 512 ના અવયવ પાડવા હોય તો અહીંયા લખું છું 512 હવે જો પહેલી સંખ્યાને 2 વડે ભાંગી શકાય છે તો અહીંયા 2 વડે ભાંગતું જવાનું કે 2 તો 2 દુ 4 થશે 5 માંથી 4 જાય એટલે 1 ઉપરથી ઉતારે 1 એટલે 2 પંચાને 10 1 નો થઈ જશે તો 0 ઉપરથી ઉતાર્યા 2 હવે 2 6 12 ચાલો કેટલા મળી ગયા 2 વડે ભાંગશું એટલે કેટલા મળી જશે આપણને 256 ચાલો હવે 256 ને પાછા 2 વડે ભાંગવાના ચાલો 256 ને 2 વડે ભાંગશો તો કેટલા મળશે અહીંયા લખી જવાનું 256 ભાગ્યા 2 તો 2 એકા 2 હવે ઉપરથી ઉતાર્યા 5 તો 2 દુ 4 5 માં 4 જાય 1 ઉપરથી ઉતાર્યા 6 એટલે 2 અઠા 16 ચાલો એટલે કેટલા મળશે 128 ચાલો હવે 128 ને 2 વડે ભાંગશું છેલ્લો અંક બેકી અંક હોય 0 2 4 6 8 તો આપણે શું કરી શકીએ 2 ની ચાવી છે કે 2 ની ચાવીના એકમ નામ આ હોય તો આપણે 2 વડે ભાંગી શકીએ ચાલો 8 છે હજુ 2 વડે ભાંગી શકશું ડાયરેક્ટ આવડે 128 ના અડધા કરતા તો લખી નાખવાનું નહીતર અહીં શું કરવાનું ભાગાકાર કરી નાખવાનું કે 2 6 12 અને ઉપરથી ઉતાર્યા 8 એટલે 2 ચોક 8 ચાલો અહીંયા 0 ચાલો કેટલા મળ્યા 64 એટલે 2 વડે ભાંગશું એટલે 64 હવે જો આ મોટી સંખ્યા હોય તો તમને અડધા કરતા 2 વડે ભાંગતા ના આવડે હવે નાની સંખ્યા આવતી જાય તો તમે 2 વડે આરામથી ભાંગી શકો તો ડાયરેક્ટ હવે શું કરી નાખશું અડધા કરી નાખશું ડાયરેક્ટ તો 2 વડે ભાંગશું 64 ને તો કેટલા થશે 32 32 ને 2 વડે ભાંગશું તો 16 ચાલો 16 ને 2 વડે ભાંગશું તો 8 8 ને 2 વડે ભાંગશું તો કેટલા થશે 4 અને 4 ને 2 વડે ભાંગશું તો કેટલા થશે 2 એ જ રીતના 2 ને 2 વડે ભાંગશું તો 1 ચાલો 2 કેટલા થઈ ગયા મળી ગયા આપણને 1 2 3 4 5 6 7 8 ને 9 તો ચાલો અહીંયા લખી નાખવાનું કે 2 ની 9 ઘાત બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ચાલો કેટલી વાર લખવાના અહીંયા 3 6 7 8 અને 9 ચાલો 9 વખત લખાઈ ગયા તો 2 ની 9 ઘાત છે અહીંયા ડાયરેક્ટ અહીંયા આ રીતના લખી નાખવાનું કે 512 છે 512 ને કેટલી વાર આપણે ભાગ પાડ્યા એટલે મળ્યા 2 કેટલી વાર મળ્યા 9 વખત તો ચાલો કેટલી ઘાત લખી નાખવાની 2 ની 9 ઘાત ચાલો હવે લખી નાખવાનું અહીંયા આમ 512 નું ઘાત સ્વરૂપ 2 ની 9 ઘાત છે ચાલો હવે આપણે આ પહેલા તમારી નોંધ પોથીમાં ઉતારી લો પછી આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ ચાલો પ્રશ્ન નંબર 2 જોઈએ કે પ્રશ્ન નંબર 2 માં આપેલા છે 343 તો જો અહીંયા તમે ડાયરેક્ટ જો 343 7 નો ઘન છે તો ડાયરેક્ટ ખબર પડી જાય કે 7 વડે ભાંગી શકાય તો અહીંયા લખી નાખવાના 343
ને 7 વડે ભાગશું એટલે કેટલા મળશે અહીંયા લખી નાખો 343 7 7 નો ઘડી ક્યાં સુધી બોલવાનો 34 ને વટવાનો 7 છે 28 અહીંયા 2 અને અહીંયા 10 14 માંથી 8 જશે તો 6 2 માંથી 2 જશે તો 0 ઉપરથી ઉતાર્યા 3 7 નવા 83 ચાલો 0 0 મળી ગયા ચાલો 7 વડે ભાગશું તો કેટલા મળશે 49 49 ને 7 વડે ભાગીએ તો કેટલા મળે 7 કારણ કે 7 નો ઘડિયો આપણને આવડે છે 77 કેટલા થશે 49 એટલે 7 વડે ભાગશું તો 7 મળશે હજી એકવાર ભાગા છે 7 એકા 7 ચાલો તો 7 નો ઘન એટલે 7 ની 3 ઘાત મળી આપણે તો અહીંયા લખી નાખવાનું કે 343 બરાબર 7 ગુણ્યા 7 ગુણ્યા 7 તો 7 ની કેટલી ઘાત લખી નાખવાની 3 વાર છે એટલે 7 ની 3 ઘાત તો 7 ની 3 ઘાત તો આમ લખી શકો આમ કહી શકો કે આમ 343 નું ઘાત સ્વરૂપ 7 ની 3 ઘાત છે ચાલો અહીંયા દાખલા નંબર 3 જોઈ લઈએ દાખલા નંબર 3 માં કીધું છે 729 ચાલો હવે 3 ની જાડી યાદ હોય તો શું કરી નાખવાનું બધા અંકોનો સરવાળો જો બધા અંકોનો સરવાળો 3 વડે ભાગી શકાય તો એ 3 વડે પણ ભાગી શકાય ચાલો 7 ને 9 9 9 18 18 ને 3 વડે ભાગી શકાય એટલે આ 3 વડે ભાગી શકાય છે ચાલો અહીંયા શરૂઆત કરીએ 729 ભાગ્યા 3 વડે ભાગીશું 3 વડે ભાગી નાખવાનું 729 ભાગ્યા 3 3 દુ 6 ને 1 પછી 2 3 3 ચોક 12 312 એટલે 12 -12 એટલે 0 0 ઉપરથી ઉતાર્યા 9 3 તેરી 9 એટલે 9 માંથી 9 જશે તો 0 એટલે 3 વડે આપણે ભાગ નીકાળીશું તો કેટલા મળશે 243 હજી 3 વડે ભાગ આવશે હા તો અહીંયા લખી નાખીએ હવે શું કરવાનું આપણે 243 ને 3 વડે ભાગીશું શું કરીશું 243 ને 3 વડે ભાગીશું તો 243 ભાગ્યા 3 3 અઠા 24 3 અઠા 24 24 માં 24 જશે તો 0 ઉપરથી ઉતાર્યા 3 3 એકા 3 ચાલો 3 માં 3 જાય તો 0 એટલે હવે કેટલા 3 વડે ભાગશું તો કેટલા મળશે 81 81 ને 3 વડે ભાગી શકાય હા ચાલો એના કરી નાખો 81 ભાગ્યા 3 3 દુ 6 ઉપર 8 માં 6 જાય તો 2 ઉપરથી ઉતાર્યા 1 એટલે 3 સત્તા 21 ચાલો 21 માંથી 21 જાય એટલે 0 0 એટલે 21 ને 3 વડે ભાગશું આ 81 ને 3 વડે તો 27 મળશે અહીંયા લખી નાખવાનું 27 ચાલો હવે ડાયરેક્ટ નાની સંખ્યા આવતી જાય છે તો આપણને 3 વડે ભાગતા સરળતાથી આવી જાય તો હવે 27 ને 3 વડે ભાગશું તો કેટલા મળશે 9 અને 9 તેરી 27 હવે 9 ને પાછા 3 વડે ભાગશું તો કેટલા મળશે 3 અને 3 ને 3 વડે ભાગશું તો કેટલા મળશે 1 1 આવી જાય પછી આપણે બંધ થઈ જવાનું ચાલો હવે ગણી જોવાનું કે 729 ને લખવાનું 729 બરાબર તમારે નીચે લખવાનું છે મારે જગ્યાનો અભાવ હોય તો અહીંયા બાજુમાં લખું છું હવે 729 ને ગણી નાખવાનું 1 2 3 4 5 6 એટલે 3 ની કેટલી ઘાત થશે 6 એટલે અહીંયા 3 ગુણ્યા 3 કેટલા થઈ ગયા 6 થઈ ગયા હા હવે 3 ની કેટલી ઘાત થઈ જાય 6 તો અહીંયા લખી નાખવાનું આમ 729 નું ઘાત સ્વરૂપ 3 ની 6 ઘાત છે ચાલો લખી નાખો પછી આપણે દાખલા નંબર 4 જોઈએ એમાં દાખલા નંબર 4 છે 3125 તો અહીંયા બીજા પેજમાં લખી નાખું છું દાખલા નંબર 4 3125 હવે જો અહીંયા એકમના અંક કેટલા છે 5 છે તો આપણે એ સંખ્યાને કેટલા વડે ભાગવી પડશે 5 વડે ચાલો 3125 ભાગ્યા 5 5 6 30 3 માંથી 0 જાય તો 0 3 3 જાય 0 પછી ઉતાર્યા 2
5 દો કેટલા થશે 10 2 અને 5 5 પચો પચો 25 ચાલો કેટલા વડે ભાગી શકાય છે તો અહીંયા લખી નાખવાનું 3125 ને 5 વડે ભાગી શકાય છે 5 વડે ભાગશું 5 વડે ભાગશું એટલે કેટલા મળશે આપણને 625 તો અહીંયા લખી નાખવાના 625 ચાલો હજી આને 5 વડે ભાગી શકાય છે તો અહીંયા લખવાનું 625 ભાગ્યા 5 5 એકા 5 6 માંથી 5 જાય તો 1 ઉપરથી ઉતાર્યા 2 એટલે 5 દો 10 ઉપરથી 2 અને ઉપરથી 5 પચો પચો 25 એટલે અને 5 વડે ભાગશું તો કેટલો જવાબ મળશે 125 ચાલો 125 ને 5 વડે ભાગી શકાય છે ચાલો ભાગી શકાતા હોય તો ભાગી નાખીએ લખી નાખીએ 125 ડાયરેક્ટ આપણે તો પણ કરી નાખવાનું 5 દો 10 2 5 પચો 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 25 તો કેટલા મળે છે 0 હવે લખતો નથી ડાયરેક્ટ કરી નાખો 5 વડે ભાગશું એટલે 25 હવે 25 ને પાછા 5 વડે ભાગી શકાય તો અહીંયા લખવાનું 5 પચો પચો 25 એ જ રીતના હજી 5 એકા 5 તો અહીંયા 1 મળી જશે તો અહીંયા પછી લખી નાખવાનું કે 3125 બરાબર કેટલા વાર છે 5 લખી નાખવાનું 1 2 3 4 ને 5 એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 થઈ ગયા 5 વખત આ ચાલો તો કેટલી ઘાત કેટલા કરી હવે ઘાત સ્વરૂપે દર્શાવી દેવાના 5 ની 5 ઘાત 5 ની 5 ઘાત અને 5 ની 5 ઘાત હવે લખી શકાય અહીં 3125 નું ઘાત સ્વરૂપ કેટલું છે 5 ની 5 ઘાત છે ચાલો આ પ્રશ્ન તમારી નોંધપોથીમાં ઉતારી લો ચાલો દાખલા નંબર 4 જોઈએ કે નીચેના દરેકમાંથી શક્ય હોય ત્યાં મોટી સંખ્યા શોધી કાઢો એટલે આપણે શું કરવાનું છે અહીંયા દાખલા આપેલા છે એમાંથી આપણે મોટી સંખ્યા શોધીને લખવાની છે એમાં પહેલો પ્રશ્ન છે કે 4 ની 3 ઘાત અને 3 ની 4 ઘાત અહીંયા સૌપ્રથમ અહીંયા 4 ની 3 ઘાત આપેલી છે તો 3 વાર લખી શકાય 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 કરશો એટલે 4 નો ઘન કેટલો થશે 64 અથવા એમ ન આવડે તો ચોકે ચોકે 16 ગુણ્યા 4 એટલે 16 કેટલા થશે 64 ચાલો હવે 3 ની 4 ઘાત છે તો 3 ની 4 ઘાત હોય તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કારણ કે 3 ની 4 ઘાત હોય તો 3 ને કેટલી વાર લખવાના 4 વખત હવે આ બંનેનો ગુણાકાર કરી નાખો 3 તેરી 9 અને 3 તેરી 9 એટલે 9 ગુણ્યા 9 એટલે 9 કેટલા થશે 81 તો સૌપ્રથમ અહીંયા લખી શકાય કે 81 મોટા કહેવાય એટલે જે બાજુ મોટો હોય એ બાજુ નિશાની રાખવાની એટલે 81 મોટા કહેવાય આમ આપણે કહી શકીએ કે કઈ સંખ્યા મોટી છે આ બંનેમાંથી કે 3 ની 4 ઘાત છે લખવાની કે 3 ની 4 ઘાત મોટી કહેવાય અને 4 ની 3 ઘાત છે એ નાની કહેવાય ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ દાખલા નંબર 2 માં કીધું છે કે 5 ની 3 ઘાત અને 3 ની 5 ઘાત ચાલો 5 ની 3 ઘાત છે તો સૌપ્રથમ લખી નાખીએ કે 5 ની 3 ઘાત 5 ની 3 ઘાત બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 હવે શું કરી દેવાનું સાદુરૂપ આપી દેવાનું પચો પચો 25 25 પંચા 125 થશે તો અહીંયા લખી નાખવાનું ચાલો હવે 3 ની 5 ઘાત છે તો 3 ની 5 ઘાત હોય તો 3 ને કેટલી વાર લખવાના 5 વખત તો અહીંયા લખવાનું 3 ગુણ્યા 3 ગુણ્યા એવી રીતે કેટલી વાર લખવાનું 5 વાર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ચાલો 5 વાર થઈ ગયું હા હવે શું કરી દેવાનું સાદુરૂપ આપી દેવાનું અહીંયા 3 તેરી 9 3 તેરી 9 9 તેરી 27 એટલે 27 ગુણ્યા 9 કરી નાખવાનું 27 ગુણ્યા 9 27 ગુણ્યા 9 એટલે 7 × 63 6 9 18 18 ને 6 24 એટલે 243 મળશે તો એ લખી નાખવાનું કેટલા મળશે 243 તો લખી નાખવાનું 243 તો મોટી સંખ્યા કઈ કહેવાય 243 તો અહીંયા લખવાનું 243 ગ્રેટર ધેન 125 ચાલો હવે અહીંયા ઘાત દર્શાવી દેવાની કે 3 ની 5 ઘાત ગ્રેટર ધેન 3 ની 5
5 ની 3 ઘાત, અહીંયા 5 ની 3 ઘાત લખી નાખો, 5 ની 3 ઘાત. ચાલો આ દાખલો લખી નાખો, પછી આપણે દાખલા નંબર 2 જોઈએ. ચાલો અહીંયા દાખલા નંબર કેટલાનો કીધો છે? ત્રીજો. 2 ની 8 ઘાત અને 8 ની 2 ઘાત. દાખલા નંબર 3. 2 ની 8 ઘાત અને 8 ની 2 ઘાત. તો સૌપ્રથમ 2 ની 8 ઘાત છે એને કેટલા લખી નાખીએ? 8 માં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. અહીંયા 3 અહીંયા 3 6 અને 7 અને જે ગુણ્યા 2. જે ગુણ્યા 2 એટલે કેટલી વાર થઈ ગયો? 8 વાર. ચાલો હવે ગુણાકાર કરી નાખીએ. અહીંયા 2 ગુણ્યા 2 એટલે 2 2 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 દુ 66 66 દુ 128 128 દુ 256. તો અહીંયા લખી નાખવાનું 256. જો એમ ન આવડે તો શું કરવાનું? તમારે ગુણાકાર કરી નાખવાનો બધાનો ગુણાકાર કરીને મેળવી લેવાનો. કેટલા મળ્યા? 256. ચાલો એ જ રીતના 8 ની 2 ઘાત છે. તો 8 ની 2 ઘાત હોય તો 8 ગુણ્યા 8. 8 ગુણ્યા 8 એટલે 8 પછી થયો 66. તો અહીંયા લખી નાખવાના 66. હવે 256 મોટા કહેવાય, તો 256 ગ્રેટર ધેન 66. તો કહી શકાય કે 2 ની 8 ઘાત મોટી કહેવાય અને 8 ની 2 ઘાત નાની કહેવાય. ચાલો હવે દાખલા નંબર 4 જોઈએ. દાખલા નંબર 4 કેટલા આપેલા છે? 100 ની 2 ઘાત અને 2 ની 100 ઘાત. તો અહીંયા લખી નાખું કે 100 ની 2 ઘાત અને 2 ની 100 ઘાત. ચાલો આ દાખલા નંબર 4 છે. દાખલા નંબર 4. દાખલા નંબર 4. ચાલો 100 ની 2 ઘાત છે તો સૌપ્રથમ અહીંયા લખી નાખવાનું 100 ની 2 ઘાત બરાબર 100 ગુણ્યા 100. 100 ગુણ્યા 100 કરશો તો કેટલા મળશે તમને? 10000. તો 100 ગુણ્યા 100 કરશો તો 10000. ડાયરેક્ટ નો આવડે તો એક પાછળ આ શૂન્ય છે એ બધા મૂકી દેવાના એટલે 10000. ચાલો 10000. એ જ રીતના 2 ની 100 ઘાત છે તો 2 ની 100 ઘાત છે એને લખવા હોય તો 2 આર્યા એ 10 વાર લખી નાખવાના, એની 10 ઘાત કરી નાખવાની. શું કરવાની? આ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આવું કેટલી વખત? 10 વખત. અને એની પાછી આખાની કેટલી ઘાત કરી દેવાની? 10. તો તમને મળી જશે. ચાલો હવે આ 2 10 વખત છે તો 2 10 વખત છે તો 2 ની 10 ઘાત હોય તો કેટલા મળે? 1024. જો ન આવડે તો તમારે શું કરવાનું? ગુણાકાર કરવાનો એની 10 ઘાત. એટલે હવે કહી શકાય કે આ કોઈ સંખ્યા મોટી છે. જે આની 10 ઘાત કરશું તો આ સંખ્યા 10000 કરતા તો મોટી જ થવાની છે. તો ડાયરેક્ટ કહી શકાય કે આ સંખ્યા મોટી છે. તો 1024 ની 10 ઘાત ગ્રેટર ધેન 10000. ચાલો હવે અહીંયા લખી નાખવાનું કે 2 ની 100 ઘાત ગ્રેટર ધેન 100 ની 2 ઘાત. એટલે કહી શકાય કે આ સંખ્યા મોટી છે. ચાલો તમારી નોંધપોથીમાં દાખલો ઉતારી લો. પછી દાખલા નંબર 5 જોઈએ. ચાલો હવે દાખલા નંબર 5 જોઈએ કે 2 ની 10 ઘાત અને 10 ની 2 ઘાત આપેલી છે. તો સૌપ્રથમ અહીંયા 2 ની 10 ઘાત છે તો એને કેટલી વાર લખી નાખવાની? 10 વાર. 1 2 3 4 5 6 7 8 9 અને 10. એ 3 6 6 અને 3 9 ને 10. એ જ રીતના હવે જો આનું સાદુરૂપ આપશો તો કેટલો થશે? મેં હમણાં જ કીધું કે 2 ની 10 ઘાત હોય ત્યારે કેટલા થાય? 1024. તો આવડે તો ભલે, નહીં તો શું કરી નાખવાનું? ગુણાકાર કરી નાખવાનો બધાનો નહીં કરવાનો, પણ અડધા અડધાનો કરી નાખવાનો. 4 નો કરી નાખવાનો, બીજા 4 નો કરી નાખવાનો, પછી 2. એ જ રીતના હવે 10 ની 2 ઘાત છે. 10 ની 2 ઘાત હોય તો 10 ની 2 ઘાત એટલે 10 ગુણ્યા 10 થશે. 10 ગુણ્યા 10 એટલે 10 ના કેટલા થશે? 100. અથવા 10 નો વર્ગ ડાયરેક્ટ આવડતો હોય 100 તો પણ લખી શકો. હવે જો 1024 મોટા કહેશો તો કહી શકાય કે 1024 ગ્રેટર ધેન 100. હવે 1024 એ શું છે? કઈ કિંમત મળી? 2 ની 10 ઘાત. તો 1024 બરાબર 2 ની 10 ઘાત ગ્રેટર ધેન 10 ની 2 ઘાત. તો કહી શકાય કે 2 ની 10 ઘાત છે એ મોટી છે. ચાલો દાખલો લખી નાખો તો એની બુદ્ધિમાં ઉતારી નાખો. પછી આપણે દાખલા નંબર 5 જોઈએ. ચાલો દાખલા નંબર 5 જોઈએ કે નીચેના દરેકના અવિભાજ્ય અવયવ પાડીને તેના ગુણાકારને ઘાત સ્વરૂપે દર્શાવો. તો સૌપ્રથમ અહીંયા અવિભાજ્ય અવયવ પાડવાના છે.
તો પેલા સૌપ્રથમ તો તમને ખ્યાલ હોવો જોઈએ અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ કે 2 3 5 7 11 આવી જે અવિભાજ્ય કે જેને ભાગી ન શકાય એવી સંખ્યા હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય અને આપણે એના ભાગ પાડવા રહેશે આ સંખ્યાના અને પછી ઘાત સ્વરૂપે દર્શાવવાના છે ચાલો સૌપ્રથમ અહીંયા પ્રશ્ન નંબર 1 જોઈએ તો 648 આપેલા છે કેટલા આપેલા છે 648 ચાલો એકમનો અંક 8 છે તો સૌપ્રથમ આપણે કેટલા વડે ભાગ પાડીશું 2 વડે ભાગ પાડશું તો ડાયરેક્ટ અહીંયા કરવો હોય તો થાય અને ડાયરેક્ટ કે 2 તેરી 6 અહીંયા 3 2 દુ 4 2 8 ચાલો અહીંયા 2 વડે ભાગ્યા છે કારણ કે એકમના અંકમાં કેટલા છે 4 એટલે 2 કા 2 પછી 2 6 12 2 દુ 4 એટલે કેટલા મળશે 112 છે હજી એને 2 વડે ભાગી શકાય છે હા ચાલો 2 અઠા 16 અને 2 એકા 2 ચાલો હવે કેટલા વડે ભાગ કાઢશું 3 વડે તો 3 વડે અંકાલશું તો 3 દુ 6 હજી 2 વધ્યા 3 સત્તા 21 ચાલો આ રીતે ન આવડે તો એને ભાગાકાર કરતું જવાનું સંખ્યાનું હવે 3 વડે ભાગ હાલશે હા 9 તેરી 27 ચાલો હજી 3 વડે ભાગ હાલશે 3 તેરી 9 ચાલો હજી 3 વડે હા 3 એકા 3 ચાલો હવે આને ઘાત સ્વરૂપે દર્શાવી દેવાનું કે 648 બરાબર કેટલી વાર છે 2 ચાલો અહીંયા કેટલી વાર છે 3 વાર તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વાર છે ચાલો એ જ રીતના હવે કયા છે કઈ સંખ્યા છે 3 તો 3 ને લખી નાખીએ કે 3 કેટલી વાર છે 4 તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 હવે એને ઘાત સ્વરૂપે દર્શાવી દઈએ કે 648 બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 3 વાર છે 2 એટલે 3 ઘાત હવે 3 4 વાર છે તો 3 ની કેટલી ઘાત લખશું 4 ચાલો હવે એ જ રીતના હવે દાખલા નંબર 2 જોઈએ કે 405 આપેલા છે ચાલો હવે સૌપ્રથમ શું કરશું અને 3 વડે ભાગ કાઢશું હાલશે તો લખતા જશું 405 ચાલો 3 વડે હકાવીએ 2 વડે તો હાલશે નહીં કારણ કે એકમનો અંક કેટલો છે 5 તો 3 એકા 3 હજે 3 એકા 3 પછી 1 વધ્યા એટલે 3 તેરી 9 1 વધ્યા 3 પંચા 15 એટલે 135 મળ્યા એ જ રીતના હજે 3 વડે હાલશે તો 3 ચોક 12 3 પંચા 15 એટલે 45 મળ્યા હવે 45 હવે 3 વડે ભાગ હાલશે તો હાલતા હોય તો લખતું જવાનું કે 3 એકા 3 3 પંચા 15 એટલે 15 તેરી 45 હવે 3 વડે હાલશે હા 3 પંચા 15 એ જ રીતના હજી 5 વડે હવે હાલશે 5 એકા 5 તો સૌપ્રથમ અહીંયા લખી નાખવાનું કે 3 કેટલા મળ્યા આપણને 405 બરાબર 3 કેટલી વાર મળ્યા 1 2 3 4 તો 4 વાર લખી નાખવાના અહીંયા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 કેટલા વાર મળ્યા 1 વાર તો અહીંયા 5 લખી નાખવાના બરાબર 3 ની 405 બરાબર હવે 3 કેટલી વાર મળ્યા છે 4 તો 3 ની કેટલી ઘાત લખશું 4 તો અહીંયા લખી નાખીએ 3 ની 4 ઘાત 3 ની 4 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત અથવા 5 લખો તો પણ ચાલે ચાલો આ બંને દાખલા તમારી નોંધપોથીમાં ઉતારી લો પછી આપણે દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 જોઈએ ચાલો દાખલા નંબર 3 જોઈએ 540 આપેલા છે તો સૌપ્રથમ શું કરશું અને 2 વડે ભાગ હકારશું એટલે અવયવ પાડતા જશું એટલે 540 ભાગ્યા 2 વડે હકારશું એટલે 2 દુ કેટલા થશે 4 1 વધ્યા એટલે 2 સત્તા 14 2 સત્તા 14 ને આ 0 ચાલો એ જ રીતના 2 વડે ભાગ હકારશું એટલે 2 એકા 2 પછી 2 તેરી 6 2 તેરી 6 1 2 તેરી 6 એટલે 1 વધ્યો એટલે 2 પંચાને 10 એટલે 2 વડે ભાગ કર્યા એટલે કેટલા મળ્યા 135 એ જ રીતના હવે અહીંયા એકમનો અંક કેટલો મળી ગયો 5 એટલે 2 વડે ભાગ હાલશે નહીં હવે 3 વડે હકારવાનો છે કે 3 ચોક 12 1 વધ્યા એટલે 3 પંચાને 15 એટલે 45 તેરી કેટલા થશે 135 જે 3 વડે ભાગ કાઢી 3 એકા 3 અને 3 પંચાને 15 એટલે હજે 3 વડે હાલશે
5 તેરી 15 ચાલો હવે 5 વડે હાલશે 5 એકા 5 ચાલો અહીંયા લખી નાખીએ કે 540 બરાબર 2 ની કેટલી ઘાત થશે 2 કેટલી વાર છે 2 ગુણ્યા 2 ચાલો ગુણ્યા 3 કેટલી વાર છે 3 વાર તો લખી નાખવાનું 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 કેટલી વખત છે 1 વખત તો અહીંયા લખી નાખવાનું 1 વખત ચાલો હવે ઘાત સ્વરૂપે લખવું હોય તો આ રીતના લખી શકાય કે 2 ની કેટલી ઘાત લખવાની 2 કારણ કે 2 ની 2 વાર 2 વાર છે 2 ગુણ્યા 2 એટલે 2 વાર છે એટલે 2 ઘાત લખવાની 2 ની 2 ઘાત ગુણ્યા હવે 3 ની કેટલી ઘાત લખશું 3 વાર 3 છે તો 3 ની 3 ઘાત ગુણ્યા 5 એક વાર છે એટલે 1 ઘાત લખો તો પણ ચાલે ન લખો તો પણ ચાલે હવે દાખલા નંબર 4 જોઈએ ચાલો 3600 આપેલા છે તો સૌપ્રથમ એકમનો અંક 0 છે એટલે 2 વડે ભાગી શકાય છે હા ચાલો તો એકમનો અંક 0 છે એટલે 2 વડે ભાગી શકાય છે તો 3600 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા થશે 2 એકા 2 એક વચ્ચે 2 1800 એટલે ડાયરેક્ટ તમને આવડી જાય તો ચાલે કે 1800 3600 ભાગ્યા 2 કરો એટલે 1800 1800 ભાગ્યા 2 કરો એટલે ડાયરેક્ટ 900 ભાગ્યા 2 કરો એટલે કેટલા મળે છે 850 એ જ રીતના હવે જો 2 વડે ભાગાકારશો તો 2 દુ 4 હવે 2 દુ 4 એટલે 1 વધશે એટલે 2 પંચાને 10 એટલે કેટલા મળી ગયા 225 હવે જો એકમનો અંક 5 આવી ગયો હવે 2 વડે ભાગ હાલશે નહીં હવે 3 વડે હકાવવાનું 3 વડે હાલે તો 3 વડે એટલે ડાયરેક્ટ 5 વડે 3 6 18 3 6 18 એટલે 4 વધ્યા સોરી 3 સત્તા 21 જે આ 21 હાલશે 3 સત્તા 21 3 સત્તા 21 એક વધ્યો એટલે 3 પંચાને 15 એટલે હવે જોઈજો 3 વડે હાલશે હા 3 દુ 6 અને 3 પંચાને 15 એટલે 25 તેરી 75 એ જ રીતના હવે 25 આવી ગયા હવે 3 વડે ભાગ હાલશે નહીં એટલે 5 નો ઘડિયો 5 સુધી એટલે 25 એ જ રીતના 5 વડે લખાઈશું એટલે 5 એકા 5 ચાલો હવે અહીંયા લખી નાખીએ કે 3600 બરાબર કેટલી વાર મળ્યા 2 કેટલી વાર મળ્યા 1 2 3 ને 4 તો અહીંયા લખી નાખવાનું 2 કેટલી વાર મળ્યા છે 4 અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ચાલો 4 વાર લખી નાખ્યા હવે 3 કેટલી વાર મળ્યા એ ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા કેટલી વાર 5 કેટલી વાર મળ્યા 2 વાર તો અહીંયા લખી નાખવાનું 5 ગુણ્યા 5 ચાલો હવે એને ઘાત સ્વરૂપે દર્શાવીએ તો 2 કેટલી વાર છે 4 તો 2 ની કેટલી ઘાત લખવાની 4 ગુણ્યા 3 કેટલી વાર છે 2 વાર તો 3 કેટલી વાર લખશું 2 વાર એ જ રીતના 5 કેટલી વાર છે 2 વાર તો 5 ની કેટલી ઘાત લખશું 2 વાર ચાલો લખી નાખો ચાલો દાખલા નંબર 6 જોઈએ કે સાદુરૂપ આપો એમાં પહેલો પ્રશ્ન છે કે 2 ગુણ્યા 10 ની 3 ઘાત તો સૌપ્રથમ શું છે ઘાત છે તો ઘાત 3 છે એટલે 10 ની કેટલી વાર લખશું 3 વાર તો અહીંયા લખવાનું 2 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ચાલો આ 2 એમ ગુણ્યા હવે 10 10 દાન 100 100 ગુણ્યા 10 કરશું એટલે કેટલા મળશે 1000 અહીંયા લખી નાખું 1000 તો 1000 ગુણ્યા 2 કરશું એટલે કેટલા મળશે આપણને 2000 તો અહીંયા 2000 ચાલો આ પ્રશ્ન નંબર 1 નો જવાબ હવે પ્રશ્ન નંબર 2 જોઈએ પ્રશ્ન નંબર 2 આપેલા છે કે 7 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત તો સૌપ્રથમ અહીંયા 7 ની 2 ઘાત છે તો કેટલી વાર લખશું 7 2 વાર 7 ગુણ્યા 7 એ જ રીતના 2 ની 2 ઘાત છે તો 2 કેટલી વાર લખશું 2 વાર હવે સત્યો સત્યો 49 49 ગુણ્યા 4 ડાયરેક્ટ ગુણાકાર કરી નાખવાનો એ બાજુમાં 4 નો 36 વધ્યા 3 ચોકે ચોકે 16 16 ને 3 19 એટલે 196 તો પ્રશ્ન નંબર 2 નો જવાબ મળી ગયો 196 ચાલો હવે પ્રશ્ન નંબર 3 જોઈએ પ્રશ્ન નંબર 3 કીધા છે કે 2 ની કેટલી ઘાત આપેલી છે પ્રશ્ન નંબર 3 માં 2 ની 3 ઘાત ગુણ્યા 5 સૌપ્રથમ અહીંયા 2 ની 3 ઘાત છે એટલે કેટલી વાર લખશું 3 આ 5 એમ નહીં 2 ની 3 ઘાત છે એટલે કેટલી વાર લખશું 3 એટલે 2 નો ઘન કેટલો થશે 8 અથવા એમ ન આવડે તો 2 ગુણ્યા 2 એટલે 4 4 દુ 8 એટલે 8 ગુણ્યા 5 8 પંચા ને કેટલા થશે 40 ચાલો આ પ્રશ્ન નંબર 3 નો જવાબ કેટલો મળી ગયો 40 હવે પ્રશ્ન નંબર 4 જુઓ
3 ગુણ્યા 4 ની 4 ઘાત આપેલી છે તો સૌપ્રથમ આ 3 એમ ને 4 ની 4 ઘાત છે એટલે કેટલી વાર લખશું 4 તો 4 ની 4 ઘાત એટલે છે એટલે 4 હવે શું કરશું અહીંયા ચોકે ચોકે 16 અહીંયા ચોકે ચોકે 16 અને 16 નો વર્ગ કેટલો થાય 16 નો વર્ગ 256 તો અહીંયા 3 ગુણ્યા 256 નો આવડે તો શું કરી નાખો 16 ગુણ્યા 16 ડાયરેક્ટ હવે 256 ગુણ્યા 3 કરી નાખીએ 318 નો 8 વધે 3 5 15 ને 16 વધે 3 દુ 6 ને 7 એટલે કેટલા મળી ગયા આપણને 768 ચાલો હવે પ્રશ્ન નંબર 5 જોઈએ પ્રશ્ન નંબર 5 માં કીધું છે કે 0 ગુણ્યા 10 ની 2 ઘાત હવે જો આ 0 એમ ને હવે 10 ની 2 ઘાત છે આ 0 એમ ને ગુણ્યા 10 ની 2 ઘાત છે એટલે કેટલી વાર લખશું 2 વાર 10 નો વર્ગ કેટલો થઈ જશે 10 ગુણ્યા 10 10 દાળ 100 100 ગુણ્યા 0 કરશું એટલે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો શું થઈ જાય શૂન્ય એટલે 0 સાથે ગુણાકાર કરશો તો શું જવાબ મળશે 0 હવે દાખલા નંબર 6 જોઈએ 5 ની 2 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત આપેલી છે તો 5 ની 2 ઘાત છે એટલે 5 ની 5 કેટલી વાર લખશું 2 વાર 5 ગુણ્યા 5 એ જ રીતના 3 ની 3 ઘાત છે એટલે કેટલી વાર લખશું 3 વાર તો ચાલો 5 ગુણ્યા 5 એટલે 25 થશે ચાલો 3 ગુણ્યા 3 તેરી 9 9 તેરી 27 એટલે 27 થશે 27 ગુણ્યા 25 કરી નાખીએ અહીંયા 27 ગુણ્યા 25 ચાલો 0 2 સત્તા 14 નો 16 2 4 5 5 સત્તા 35 5 નું 10 ને 13 5 7 ને 6 કેટલા મળી ગયા 675 ચાલો આ પ્રશ્ન નંબર 6 ચાલો પહેલા નોંધ પોથીમાં આટલા ઉતારી નાખો પછી પ્રશ્ન નંબર 7 અને પ્રશ્ન નંબર 8 જોઈએ ચાલો પ્રશ્ન નંબર 7 જોઈએ કે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત આપેલી છે તો સૌપ્રથમ 2 ની 4 ઘાત છે તો કેટલી વાર લખશું 4 તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એ જ રીતના 3 ની 2 ઘાત છે તો 3 કેટલી વાર લખશું 2 વાર ચાલો હવે શું કરશું આનો ગુણાકાર કરી નાખશું તો 2 2 4 એટલે 2 2 4 એટલે ચોકે ચોક આ ચોકે ચોકે 16 થઈ જશે અથવા ડાયરેક્ટ એમ ન આવડે તો 2 દુ 4 4 દુ 8 8 દુ 16 તો 16 ગુણ્યા 3 તેરી 9 ડાયરેક્ટ આવડે તો લખી નાખો 16 નવા કેટલા થશે 144 તો લખી નાખો 144 ચાલો દાખલા નંબર 8 જોઈએ એમાં કીધું છે 3 ની 2 ઘાત ગુણ્યા 10 ની 4 ઘાત આપેલી છે કેટલા આપેલી છે 10 ની 4 ઘાત ચાલો 3 ની 2 ઘાત એટલે કેટલી વાર લખશું 3 ની 2 વાર કે 3 ગુણ્યા 3 એ જ રીતના 10 ની 4 ઘાત છે એટલે કેટલી વાર 10 લખશું 4 વાર તો 10 ગુણ્યા 10 ચાલો હવે શું કરવાનું 3 તેરી 9 9 ગુણ્યા આનો ગુણાકાર 10 દાળ 100 અહીંયા 100 અહીંયા 10 દાળ 100 100 ગુણ્યા 100 કરશો એટલે કેટલા મળી જશે 100 નો વર્ગ 10000 તો 10000 અહીંયા લખી નાખું છું ચાલો 10000 ગુણ્યા 9 એટલે કેટલા થઈ જશે 90000 આ પ્રશ્ન નંબર 8 નો જવાબ ચાલો લખી નાખો ચાલો દાખલા નંબર 7 જોઈએ કે સાદુરૂપ આપો એમાં પહેલો પ્રશ્ન છે કે -4 ની 3 ઘાત આપેલી છે તો સૌપ્રથમ અહીંયા લખીએ કે -4 ની 3 ઘાત તો -4 ની 3 ઘાત છે તો એનો મતલબ શું થશે -4 કેટલી વાર છે 3 વાર તો સૌપ્રથમ અહીંયા લખી નાખીએ કે -4 ગુણ્યા -4 ગુણ્યા -4 ચાલો હવે તમને ખબર છે કે માઈનસ માઈનસ કેવા થશે પ્લસ તો આ બે સંખ્યાનો ગુણાકાર કરું છું તો -4 ગુણ્યા -4 એટલે માઈનસ માઈનસ પ્લસ એટલે ચોકે ચોકે કેવા થઈ જશે 16 16 કેવા પ્લસ આ -4 એમ હવે જો 16 નો 4 સાથે ગુણાકાર કરીશ એટલે પ્લસ માઈનસ માઈનસ નિશાની કેવી રહેશે જવાબ જે મળે એ નિશાની માઈનસ પણ 16 કેટલા થશે 66 કેટલા માઈનસ 66 ચાલો પ્રશ્ન નંબર 2 જોઈએ કે -3 ગુણ્યા -2 ની 3 ઘાત 2 ની 3 ઘાત આપેલી છે ચાલો હવે અહીંયા લખું છું આ -3 એમ ગુણ્યા
આ 2 -2 ની 3 ઘાત છે એટલે -2 કેટલી વાર છે 3 વાર ચાલો લખીએ -2 એક વાર ગુણ્યા -2 બે વાર અને એ જ રીતના -2 ત્રીજી વાર ચાલો સૌપ્રથમ આ -3 એમ હવે જો આનો ગુણાકાર આની સાથે કરવો એટલે 2 2 4 ક્યાં થઈ જશે માઈનસ માઈનસ પ્લસ એટલે 2 2 4 એટલે પ્લસ 4 ગુણ્યા આ -2 એમ ચાલો હવે આ -3 એમ ના હજી એક સ્ટેપ વધારી દો -3 એમ ના -3 એમ ના -3 ગુણ્યા હવે આ 4 નો ગુણાકાર 2 સાથે એટલે 4 * 8 થશે પણ કેવા માઈનસ કારણ કે પ્લસ માઈનસ માઈનસ એટલે -8 ચાલો હવે આ 3 નો અને 8 નો ગુણાકાર એટલે 3 8 કેટલા થશે 24 એટલે કેવા માઈનસ 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 કેવા થઈ જશે પ્લસ એટલે 24 ચાલો પ્રશ્ન નંબર 3 જોઈએ પ્રશ્ન નંબર 3 માં કીધું છે -3 ની 2 ઘાત ગુણ્યા -5 ની 2 ઘાત ચાલો અહીંયા -3 આપેલા છે -3 ની 2 ઘાત એટલે -3 કેટલી વાર છે 2 વાર ચાલો -3 ગુણ્યા -3 ગુણ્યા -5 ની ઘાત 2 આપેલી છે એટલે -5 એ કેટલી વાર છે 2 વાર 5 ગુણ્યા -5 ચાલો 3 2 કેટલા થશે 9 પણ કેવા માઈનસ માઈનસ પ્લસ એટલે 9 ગુણ્યા પછો પછો કેટલા થશે 25 પણ માઈનસ માઈનસ કેવા થઈ જશે પ્લસ એટલે માઈનસ માઈનસ પ્લસ એટલે 25 25 નવા કેટલા થશે 225 સોરી 25 નવા 225 નવા 225 ચાલો અહીંયા લખી નાખો ન આવડે તો અહીંયા ગુણાકાર કરી નાખવાનો કે 25 ગુણ્યા 9 9 * 5 = 45 નો 5 વિદ્યા 4 9 * 2 18 18 ને 4 22 ચાલો 225 ચાલો લખી નાખો પછી દાખલા નંબર 4 જોઈએ ચાલો હવે દાખલા નંબર 4 જોઈએ કે -2 ની 3 ઘાત ગુણ્યા -10 ની 3 ઘાત ચાલો -2 ની 3 ઘાત એટલે -2 કેટલી વાર છે 3 વાર તો લખી નાખીએ -2 ગુણ્યા -2 ગુણ્યા -2 ચાલો એ જ રીતના -10 ની 3 ઘાત છે તો -10 કેટલી વાર છે 3 વાર તો અહીંયા લખું છું -10 ગુણ્યા -10 ગુણ્યા -10 ચાલો હવે સૌપ્રથમ આનું સાદુરૂપ આપી દઈએ અહીંયા બે સંખ્યામાં આપી પેલા 2 ગુણ્યા 2 એટલે 2 2 4 થશે માઈનસ માઈનસ કેવા થશે પ્લસ એટલે 4 ગુણ્યા -2 એમ એ જ રીતના અહીંયા એમ કરીએ બે સંખ્યાનું આપી દઈએ પેલા 10 દાળ 100 માઈનસ માઈનસ પ્લસ એટલે 100 ગુણ્યા -10 એમ ચાલો 4 * 2 8 કેવા -8 ગુણ્યા અહીંયા કૌંસમાં લખું આ -8 10 દાળ 100 ગુણ્યા 10 એટલે કેટલા થશે 1000 કેવા માઈનસ 1000 ચાલો 1000 ગુણ્યા 8 એટલે 8000 થશે અને માઈનસ માઈનસ પ્લસ એટલે કેટલા થશે 8000 ચાલો દાખલા નંબર 8 જોઈએ કે નીચેની સંખ્યાની સરખામણી કરો એમાં પહેલો પ્રશ્ન છે કે 2.7 ગુણ્યા 10 ની 12 ઘાત અને બીજી સંખ્યા છે 1.5 ગુણ્યા 10 ની 8 ઘાત આ બે સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે આપણે દર્શાવવાની છે તો સૌપ્રથમ અહીંયા લખું કે 2.7 પહેલો દાખલો 2.7 ગુણ્યા 10 ની 12 ઘાત અને 1.5 ગુણ્યા 10 ની 8 ઘાત ચાલો હવે જો અહીંયા સૌપ્રથમ શું કરી નાખશું 2.7 છે તો પોઈન્ટ દૂર કરશું તો ક્ષેત્ર કેટલા આવશે 10 ગુણ્યા 10 ની 12 ઘાત એમ હવે જો અહીંયા 10 એક ઘાત છે અહીંયા 10 ની 12 ઘાત છે એટલે આ 10 ની એક ઘાત ઉપર જશે તો કેવા થશે માઈનસ એટલે એક ઘાતમાં ઘટાડો થશે તો અહીંયા ડાયરેક્ટ લખી શકીએ કે 27 ગુણ્યા 10 ની કેટલી ઘાત 11 હવે શું કરવાનું આ 10 કેટલી વખત આવશે 11 વખત તો અહીંયા લખી નાખવાનું 27 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 આ રીતના કેટલી વાર 11 વખત ચાલો એ જ રીતના હવે 1.5 આપેલા છે 1.5 આપેલા છે હજી અહીંયા શું કરી નાખીએ 11 વખત તો અહીંયા આપેલા પૂરો કરી દઈએ આ 27 એમ હવે જો 10 11 વખત છે ને તો શું કરી દેવાનું ડાયરેક્ટ 11 શૂન્ય મૂકી દેવાના કેટલા મૂકી દેવાના શૂન્ય 11 અહીંયા 3 આ 6 9 અને આ બે 11 ચાલો
1.5 ગુણ્યા 10 ની 8 ઘાત. ચાલો એક પોઈન્ટ દૂર કરવો હોય તો છેદમાં કેટલા આવશે 10 અને 10 ની 8 ઘાત છે એક ઘાતનો ઘટાડો એટલે કેટલા વધશે 15 ગુણ્યા 10 ની 7 ઘાત. હવે 7 ઘાત છે એટલે કેટલી વખત લખી શકાય 7 વખત. તો અહીંયા લખી નાખવાનું કે 15 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 આ 10 કેટલી વખત આવશે 7 વખત. ચાલો તો અહીંયા 15 ની પાછળ 7 શૂન્ય લગાડી દેવાના 10 જેટલી વાર છે એટલા શૂન્ય લગાડી દેવાના 1 2 3 4 5 6 ને 7. ચાલો હવે કઈ સંખ્યા મોટી કહેવાય જે જાજા અંકોની હોય એ સંખ્યા કેવી કહેવાય મોટી. તો વધારે અંકોની કઈ છે આ કેમ કારણ કે 11 12 13 અંકો છે ને આમાં તો 13 અંકો આવશે એટલે અહીંયા લખી નાખવાનું આ 2700 ને 27 ની પાછળ 11 શૂન્ય મૂકી દઈએ આ 3 આ 3 6 આ 3 9 10 ને 11 ગ્રેટર ધેન કઈ સંખ્યા થશે આ અહીંયા નીચે લખું છું આ ગ્રેટર ધેન તમારે શું કરવું પડે બાજુમાં અહીંયા 15 પાછળ કેટલા શૂન્ય 7 એ 3 4 5 6 ને 7. ચાલો આ સંખ્યા મોટી કહેવાય છે. હવે દાખલા નંબર 2 જોઈએ. અહીંયા 4 ગુણ્યા 10 ની 14 ઘાત આપેલી છે અને બીજું આપેલું છે 3 ગુણ્યા 10 ની 17 ઘાત. ચાલો હવે આ દાખલો આટલી રીતે મોટી રીતે નહીં કરીએ ડાયરેક્ટ અહીંયા કરી નાખશું કે અહીંયા જો એક આ સંખ્યા અને આ 10 ની 14 ઘાત છે એટલે 14 શૂન્ય અહીંયા મૂકવા પડશે એટલે કેટલા અંકો થશે ટોટલ કેટલા અંકની સંખ્યા થશે 15 અંકની. એ જ રીતે અહીંયા 3 ગુણ્યા 10 ની 17 ઘાત છે તો એક આ અંક અને આ 17 અંક એટલે 18 અંકની થશે. તો જે 18 અંકની મોટી સંખ્યા હોય એ મોટી સંખ્યા કહેવાય 18 અંકની છે તો અહીંયા લખી નાખવાનું 4 ગુણ્યા 10 ની 14 ઘાત માં 15 અંકો થાય છે એ જ રીતના 3 ગુણ્યા 10 ની 17 ઘાતમાં 17 ઘાતમાં કેટલા અંકો થાય છે 18 17 ઘાત ને એક આયા એટલે 18 અંકો થાય છે. કેમ કારણ કે મોટા અંકની હોય એ સંખ્યા મોટી કહેવાય તો અહીંયા કહી શકાય કે 3 ગુણ્યા 10 ની 17 ઘાત ગ્રેટર ધેન 4 ગુણ્યા 10 ની 14. કેમ કારણ કે આ સંખ્યા મોટી કહેવાય જે રીતના આ સંખ્યા અહીંયા મોટી કહેવાય છે એ જ રીતના આ સંખ્યા કેવી કહેવાય મોટી. તમારે અહીંયા લખવું હોય તો લખી નાખવાનું અહીંયા આ દાખલામાં બીજી રીતે કઈ રીતે લખવાનું કે 2.7 ગુણ્યા 10 ની 12 ઘાત ગ્રેટર ધેન 1.5 ગુણ્યા 10 ની 8 ઘાત. ચાલો આ રીતે પણ તમે લખી શકો અને આ રીતે પણ લખી શકો બે રીતે લખી શકાય. આ દાખલા નંબર 2 નો જવાબ અને દાખલા નંબર 1 નો જવાબ. ચાલો લખી નાખો. અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને મોકલજો જેથી કરી આ વિડિયોનો લાભ એ પણ લઈ શકે. અસ્તુ. જય હિન્દ જય ભારત.